સીએસકે પહેલી મેચમાં જ આટલી ખતરનાક હાર મળશે એ મેં નહોતું વિચાર્યું. બેટિંગમાં દબાવ વધ્યો અને ટીમે વિકેટો ફેંકી દીધી. બોલર સારો બોલ ફેંકીને વિકેટ લે એ અલગ વસ્તુ છે અને બેટ્સમેન ખરાબ શોટ રમીને એ વિકેટ ફેંકી દે એ વધારે દુઃખ થાય. ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, સરફરાઝ ખાન, મેથ્યુ શોટ રનના ચક્કરમાં વિકેટો ફેંકી દીધી અને ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. ટીમનો હાઈએસ્ટ રન સ્કોરર જે નંબર 8 અને 9 પર આવે છે જેમી વોટર એના નામે હતો 44 રન. એક પ્રોબ્લેમ હતો સીએસકે ઓછામાં વિકેટો ગુમાઈ રહી હતી. એક ઓવરમાં 2 વિકેટ, બર્ગરની ઓવરમાં 2 વિકેટ, જડેજાની ઓવરમાં 2 વિકેટ. ટીમની વાત કરીએ તો ટીમમાં સરફરાઝ ખાન અને ઉર્વિલ પટેલની જગ્યા પ્લેઇંગ ગ્રેડમાં બનતી હતી. પરંતુ સરફરાઝ ખાન ઇમ્પેક્ટ પ્લેયરમાં આવ્યો અને ઉર્વિલ પટેલને મોકો જ ના મળ્યો. ઉર્વિલ પટેલ નંબર 3 માટે બેસ્ટ પ્લેયર છે કમ્પેર ટુ આયુષ માત્રે. બોલિંગમાં પણ કોઈ ગેમ પ્લાન નજર નહીં આવ્યો. ફિલ્ડિંગ પણ એવરેજ રહી. ફિલ્ડિંગમાં બી કેચ ડ્રોપ થતા હતા અને મિસફિલ્ડ થતી હતી. પહેલી મેચમાં બી આશા નથી રાખી પણ બીજી મેચ પંજાબ સામે છે ચેન્નઈમાં, ત્યારે આશા કરીશું કે બેટિંગ ક્લિક થાય અને સારા રન બને અને ટીમ વાપસી કરે.